અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાં ચાલી રહેલી રેતી ચોરી પર ખાણ ખનીજ વિભાગે દરોડો પાડીને 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લામાં સૌથી મોટી શેત્રુંજી નદીના પટમાં વારંવાર રેતી ચોરીની પ્રવૃત્તિઓ સામે આવતી રહી છે. તો જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી 2 ટેમ્પર અને 1 ટ્રેક્ટર સહિત 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરાયો હતો. તો જિલ્લામાં લીલિયા સાવરકુંડલા સુધી શેત્રુંજી નદી ફેલાયેલી છે. તો ખાણ ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડાની કાર્યવાહી બાદ પણ જિલ્લામાં રેતી ચોરી ચાલુ રહેતા ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.